નમસ્કાર, હું યશ, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે। હાલ મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે અમદાવાદથી કે જ્યાં પીએસઆઈના આત્મહત્યા મામલે ઘટના પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કરાઈ એકેડેમીમાંથી 1 વાગે જ આવી ગયા હતા પીએસઆઈ। બાળકીને આત્મહત્યા કરતા પહેલા ચોકલેટ અપાવી, પત્નીને તબિયત ઠીક નથી તેવું કહી ઉપરના રૂમમાં ગયા। 1:55 પીએસઆઈએ આત્મહત્યા કરી લીધી। જણાવી દઈએ કે 1 વાગે જ પીએસઆઈ એકેડેમીમાંથી પાછા આવી ગયા હતા। તેમણે પહેલા બાળકીને આત્મહત્યા કરતા પહેલા ચોકલેટ અપાવી, પત્નીને તેમણે કહ્યું કે તબિયત ઠીક નથી તેમ કહી અને તેઓ ઉપરના રૂમમાં જતા રહ્યા અને 1 વાગે એકેડેમીમાંથી પાછા આવ્યા બાદ આશરે 1 કલાક બાદ 1:55 તેમણે आत्महत्या कर ली थी। नोट है उसी को आप एफआईआर गिनकर और है ना आप आगे उसकी कॉपी हमें दे दीजिए और हम डेड बॉडी ले लेते हैं। लेकिन उन्होंने कहा नहीं, जैसा मैं कहता हूँ वैसा करिए और आप ये इमोशनल ड्रामा बंद कीजिए। तो और कमिश्नर ऑफ पुलिस अहमदाबाद AK सिंह साहब को ने कल देवेंद्र के पापा को मिलने के बाद ये एक टीम बनाई है जिसको ये राठौर साहब लीड कर रहे हैं, जो कि हमें इंसल्ट कर चुके हैं बहुत। और अधिकारी जो तपास अधिकारी है उन्होंने भी किसी को कहा है कि आप एफआईआर कोर्ट में करो, चाहे कहीं भी करो, करनी तो तपास हमको ही है ना और हम आपको तकलीफ करेंगे। तो अब ये जो पूरी टीम है ना, ये तटस्थ इंक्वायरी नहीं कर सकती और जो भी करेगी ना वो अपनी स्किन बचाने के लिए वो NP पटेल जो DYSP पुलिस एकेडमी में है, जो डिसिप्लिन और उसके नाम पर देवेंद्र को इतना एक्सप्लॉइट करता था, सेक्सुअली हरास करता था, मॉलेस्ट करता था, वो उसका अधिकारी का 4 बजे इंटरव्यू लेके, आप आरोपी का इंटरव्यू लेकर उसको प्रेस ब्रीफिंग करके उसको क्या करना चाहते हैं? आप बचा ही रहे हैं, आप अपने सिस्टम को बचा रहे हैं। ये तो बहुत शर्मजनक स्थिति। हम 100 साल से, मेरा परिवार 5 पीढ़ी से अहमदाबाद में रह रहा है और मैं खुद आर्मी में नौकरी कर चुका हूँ, मुझे मालूम है कि कितनी तकलीफ होती है। लेकिन ट्रेनिंग के नाम पे आप इस तरह से मेरे ये देवेंद्र ने जब पुलिस का रिजल्ट आया था सिलेक्शन का, तो उसने स्टेट टॉप किया था। CM रूपानी साहब ने उसको ऑनर किया है स्टेज पे पब्लिकली। और एक हमने 6 फीट का जवान, एक एल्यूमिनी इंजीनियर जिसने 10 साल की मेहनत के बाद पैशनेट होकर PSI की नौकरी की के लिए सिलेक्शन में गया। वो ऑफिसर बन सकता था, वो आर्मी में जा सकता था, वो इंजीनियर बन सकता था, लेकिन उसने कहा नहीं पापा मुझे PSI बनना है। और उसके बाद है ना उसने टॉप किया, वो उसने सिद्ध कर दिया कि मैं तुम्हारा खून। तो ये बहुत दुख की बात है कि हमने 6 फुट का एक जवान, इतना इंटेलिजेंट बच्चा जो सिस्टम ने हमको लाश बना के दे दिया। बहुत शर्मजनक स्थिति है उस गुजरात की जिसको नरेंद्र मोदी। तो पीएसआईના આત્મહત્યા મામલે અમદાવાદના ચાંદોડિયામાં પીએસઆઈના આત્મહત્યા મામલે આત્મહત્યાના કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે અને ડીજીપીએ આ સમગ્ર ઘટનાનો અહેવાલ પણ માંગ્યો છે। હવે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા ઋત્વિજ સોની। જે ઋત્વિજ, ડીજીપીએ આ મામલાની નોંધ લીધી છે અને અહેવાલ માંગ્યો છે, અપડેટ્સ શું છે તે જણાવશો? जी, परम दिवसे जे रीते समग्र घटना सामे आई थी, कराई एकेडमी साथे तालीमार्थी जे PSI हता तेमणे आत्महत्या करी हती। त्यारबाद તેમની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી હતી પરંપરાની, જેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે NP પટેલ DYSP છે કરાઈ એકેડમી સાથે, તેઓના ત્રાસથી તેમણે આત્મહત્યા કરી છે। અને ગઈકાલે જ્યારે તેમના પત્નીનું નિવેદન લેવામાં આવ્યું ત્યારે પણ ઘણા ઘટસ્ફોટ થયા છે। તેને લઈને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DGP દ્વારા આ તપાસ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે। અને જે અત્યાર સુધીમાં સોલા પોલીસ દ્વારા જે પણ તપાસ કરવામાં આવી છે, જે લોકોના નિવેદન લેવામાં આવ્યા છે તેની પણ રિપોર્ટ DGP દ્વારા માંગવામાં આવ્યો છે। એટલે હવે આ સમગ્ર મામલાની તપાસ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરશે। અત્યાર સુધીમાં ગઈકાલની વાત કરવામાં તો ગઈકાલે પણ એક DYSP દ્વારા અને 2 PSIની ટીમ છે કરાઈ એકેડમી સાથે પહોંચી હતી ને જે પણ જે PSIના તાલીમાર્થી સાથે જે પણ તાલીમાર્થી હતા તમામ લોકોના નિવેદન લીધા હતા અને ઉપરાંત જે DYSP NP પટેલ છે તેઓની પણ પૂછપરછ કરી હતી। જે મૃતક DYSP છે તેઓનો રેકોર્ડ કયો હતો તાલીમ દરમિયાન, આ તમામ બાબતોની તપાસ અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કરવામાં આવી હતી। પરંતુ હવે જે તપાસ છે તે તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે। જરૂરથી ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે, પરંતુ ઋત્વિજ, પરિવારજનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ દ્વારા તેમને તેવી રીતની ધમકીઓ આપવામાં આવી રહી છે કે તમે ગમે ત્યાં જશો પરંતુ તપાસ તો અમારે જ કરવાની છે। તો તે મામલે પરિવારજનો હજુ પણ મુશ્કેલીમાં છે તેમ કહી શકાય? યસ, પરિવારજનોની પહેલેથી માંગ છે કે જે રીતે સુસાઇડ નોટ મળી છે તેના આધારે જે DYSP NP પટેલ છે તેની સામે ગુનો દાખલ કરવામાં આવે અને તાત્કાલિક તેને ફરજ પરથી મુક્ત કરવામાં આવે। જો કે પોલીસનું કહેવું છે કે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। જે રીતે સુસાઇડ નોટની અંદર આરોપ લગાવવામાં આવ્યા છે તે આરોપની પણ હાલ ચકાસણી કરવામાં આવી રહી છે। DYSP વિરુદ્ધના જે પણ પુરાવા છે
તે એકત્ર કરવામાં આવ્યા છે અને ત્યારબાદ જે ફરિયાદની કાર્યવાહી છે, જો પુરાવા જે આરોપ લગાવવામાં આવ્યા છે તે આરોપ મુજબ જો પોલીસને પુરાવા મળશે તો તેની વિરુદ્ધમાં ચોક્કસથી કાર્યવાહી થશે. ગઈકાલે પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તેના પરિવારજનોને ઘણી સમજાવટ કરવામાં આવી હતી. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પણ તેઓને ખાતરી આપવામાં આવી હતી કે સમગ્ર મામલે સચોટ તપાસ કરવામાં આવશે અને જે પણ આરોપી હશે તમામને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી. પરંતુ તેઓ માન્યા ન હતા અને તેઓની હજી પણ એક જ માંગ છે કે તાત્કાલિક આ સમગ્ર મામલે સુસાઇડ નોટના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવે. જી જરૂરથી ઋત્વિજ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ.